તમને ખબર જ હશે કે આપણે નાના હતા ત્યારે ગાયને વાછરડું કહેતા, બચ્ચું હોય એને, અને કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેતા. બરોબર કે આ બંને વચ્ચે એક પ્રકારનો સંબંધ રહેલો છે. એ સંબંધ આજે ભણવાનો છે. જેમ આપણે ડોક્ટરનો સોય સાથે, શિક્ષકનો ચોક સાથે, ગુજરાતનો ગાંધીનગર સાથે અને મધ્યપ્રદેશનો ભોપાલ સાથે આ પણ એક સંબંધ રહેલો છે. આવા ઘણા પ્રકારના જે સંબંધો આપણી આસપાસ સમાજમાં અને આપણે જે ભણવામાં સમજીએ છીએ એ જ આપણે આજે આ 20મા સંબંધ એ ભણવાનો છે. જે સીઈટી, નવોદય હોય, એનએમએસ હોય કે જ્ઞાન સાધના હોય એ તમામ પ્રકારની પરીક્ષામાં આ સંબંધ એ વિશે આપણે પૂછાશો હોય. તો આપણે દ્રષ્ટિ એજ્યુકેશનમાં આજે પહેલી વાર આવ્યા હોય તો તેને સબસ્ક્રાઇબ કરી દેજો અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો. આજે આપણે ભણીશું સંબંધ. ચાલો વિડીયો શરૂ કરીએ. સમ એટલે શું? સમ એટલે કે સમાન અને સંબંધ એટલે કે જોડાયેલું. જેમ કે પિતા અને પુત્ર તો વચ્ચે સમાન સંબંધ છે. માતા અને પુત્ર બરોબર કે પુત્રી તો આ બંને વચ્ચે શું છે? સમાન સંબંધો રહેલો છે. તો જે સમાન સંબંધોની જે રેખા છે એને શું કહેવાય છે? સંબંધ. જેને આપણે વિસ્તારથી હવે સમજીએ. ધારો કે પરીક્ષાની અંદર તમને સંબંધનો જે સમૂહ છે એ અલગ રીતે પૂછાય છે. જેમાં સમૂહ 1 આપેલો છે. એટલે તમને એક સમૂહ આપેલો હશે. જેની અંદર અહીં લખેલું છે ધારો કે ગાય, તો અહીં આપેલું છે વાછરડું, તો અહીં આપેલું છે કૂતરું, તો અહીંયા આવશે શું આવશે? કમેન્ટ કરો શું આવશે? કે ગલુડિયું. બરોબર કે આ સંબંધનો જે સમૂહ છે એ આ રીતે તમારી પરીક્ષાની અંદર માળખાની અંદર પૂછાશે. એટલે કે આપણે સંબંધ શું છે ધીમે ધીમે હવે સમજી જશો. એમાં 2 સમૂહ હોય છે. તમે જોયું એમ સમૂહ 1 માં શું હોય છે? તો કે એક વસ્તુ આપેલું છે જેનું નામ આપેલું હોય છે અને બીજી વસ્તુમાં એનો જવાબ હોય છે. બરોબર કે એ જે જવાબ છે એ એનું શું પોતાની સાથે જોડાયેલો છે. જેમ કે ગાય છે તો એનું બચ્ચું છે એની સાથે જોડાયેલું છે. તો આપણે વાછરડું કહીએ નાના હતા ત્યારે. તો કૂતરું છે તો એની સાથે એનું બચ્ચું પણ જોડાયેલું હોય. તો એને આપણે શું કહેતા? કે ગલુડિયું. તો જવાબ શું આવે? ગલુડિયું. આ રીતે 2 શબ્દો છે એ 2 સમૂહ છે એ 2 સમૂહ એકબીજા સાથે જોડાયેલા. જો આ સમૂહ છે આની સાથે જોડાયેલો અને આ સમૂહ આની સાથે જોડાયેલો. આ બંને સમૂહ જે એક સાથે જોડાયેલા હોય છે એ સમસંબંધ છે. કે સમાન સંબંધ. બંને વચ્ચે કેવો સંબંધ છે? એક સમાન સંબંધ છે. બરોબર. કે પ્રથમ 2 સંબંધો એ સમાન ગુણધર્મ કે જે સંબંધો છે કેવા? સમાન ગુણધર્મો ધરાવતા અથવા સંબંધોની સભાન. જેમ કે કોઈ ગુણધર્મ યા ડોક્ટર શું કરે? તો કે સોય. શિક્ષકના હાથમાં શું હોય? તો કે ચોક. તો આ બંને વચ્ચે કેવો છે? સમાન ગુણધર્મ છે. એ સંબંધ છે. બીજા સમૂહમાં એક શબ્દ આપેલો છે કે તમને એક જ શબ્દ આપેલો હશે અને પ્રથમ સમૂહને આધારે બીજા સમૂહમાં સમાન ગુણધર્મ કે સંબંધ ધરાવતો હોય તો વિકલ્પોમાંથી શોધીને લખવાનો છે. તમને 4 વિકલ્પો આપ્યા છે. અહીંયા એક જ આપ્યું છે. તમારે આના આધારે આ સંબંધને નક્કી કરવાનો છે. પહેલા આ સંબંધ નક્કી થઈ ગયો. ત્યાં ગાય છે અને વાછરડું છે. તો એ આપણે જેમ બાપ બેટો છે એ રીતે સંબંધ આટલે આપણે જોઈ શકીએ. તો આપણે એને નાનપણમાં શું કહેતા એ આપણે અહીંયા લખવાનું છે. હવે આવા દાખલાને સોલ્વ કરવા કે આવા જે રીઝનિંગના જે દાખલા છે, જે શબ્દો આધારિત દાખલા છે, એ રીઝનિંગમાં જ્ઞાન આધારિત શોધ. એટલે જીકેનું આપણે સામાન્ય જ્ઞાન, આપણી જે સામાન્ય આ આજુબાજુ જે રહેલું છે, એ સામાન્ય જ્ઞાન આપણી અંદર હોવું જોઈએ. એની અંદર મુખ્ય 2 પ્રકાર છે. એક શબ્દ આધારિત હોય અને એક સંખ્યા આધારિત હોય. આજે આપણે માત્ર શબ્દ આધારિત છે એનો અભ્યાસ કરશું અને એના પછીના લેક્ચરમાં આપણે સંખ્યા આધારિતનો છે એનો અભ્યાસ કરીશું. હવે શબ્દ સમૂહ શબ્દ આધારિત કેવા કેવા હોઈ શકે? તો કે રાજ્ય અને પાટનગર જેમ આપણે પહેલા વાત કરી. ગાંધીનગર તો કોની ગુજરાત સાથે જોડાયેલું. ભોપાલ તો કે મધ્યપ્રદેશ સાથે જોડાયેલું. દેશ તો કે રાજધાની. બરોબર. પછી દેશ ને નદી, દેશ અને રાષ્ટ્રીય રમત, દેશ અને ચલણી નાણું, પુરુષ અને સ્ત્રી, જથ્થો અને માપન, પ્રાણી અને રહેઠાણ, પાણી અને બચ્ચું, પ્રાણી અને અવાજ, વસ્તુ અને કાચો માલ, વ્યવસાયકાર અને કાર્યક્ષેત્ર, રમત મેદાન, શોધ શોધક, કારીગર ઓજાર, શબ્દ અને વિરોધાર્થી શબ્દ, શબ્દ અને સમાનાર્થી શબ્દ, રોગ, અસરગ્રસ્ત અગ, પછી ધાર્મિક સંપ્રદાય, પૂજાનું સ્થળ અને ધાર્મિક સ્થળ અને સંપ્રદાય. આવા ટોપિકોમાંથી તમારે પ્રશ્ન પૂછે છે. સામાન્ય રીતે સીઈટી ની અંદર એટલું અઘરું ટોપિક રાખતા નથી. સામાન્ય જે આપણી જીવન સાથે બાળકોના જીવન સાથે જે જોડાયેલા છે, જેમની ભણવામાં અભ્યાસમાં આવ્યા છે, એવા પ્રશ્નો વધારે આપણે પૂછતા હોય તો આપણે એવા જ પ્રશ્નોની આજે ચર્ચા કરવાની છે. જેમાં આપણે એક વિકલ્પ વાઇઝ અને એની પછી બીજા પ્રશ્નોની આપણે ચર્ચા ધીમે ધીમે કરીશું. સંબંધ તમને ધીમે ધીમે કરીને પૂરો ખ્યાલ આવી જશે. પહેલો પ્રશ્ન છે જાપાન તો યેન તો મોરેશિયસ શું આવે? બરોબર વિચારો પહેલા. જાપાન તો યેન તો મોરેશિયસ શું આવે? તો એ રૂપિયો, બી દિનાર, સી રેન્ડ કે ડી રૂબલ. હવે આપણે અહીં દેખ્યું તો આપણને ખ્યાલ આવી ગયો ને કે જાપાન યેન અને અહીં રૂપિયો આપેલો છે. એટલે કે અહીં કરન્સીની વાત કરવામાં આવી છે
કે એક દેશ છે અને એક દેશની પોતાની પર્ટિક્યુલર એની કરન્સી છે અને નામ આપવામાં આવ્યું છે. બરોબર કે તે શું આવી શકે? તો આનો જવાબ આવશે ઓપ્શન એ રૂપિયો. બરોબર કે મોરેશિયસમાં શું વપરાય છે? રૂપિયો. જેમ આપણા ભારતમાં રૂપિયો હોય છે, આપણે રૂપિયો કહીએ છીએ, એવે મોરેશિયસમાં પણ રૂપિયો કહેવાય છે. પાકિસ્તાનમાં પણ રૂપિયો કહેવાય છે. બરોબર? તો આ તો એ ચલણી નાણું એટલે કે એનો દેશ અને એના ચલણી નાણાંનું નામ. બીજું છે તો કે ભારત તો રૂપિયો, તો અમેરિકા તો આ તો બધાને ખબર છે કે ડોલર 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 હે બધાને ખબર હશે ને. તો શું આવશે? ઓપ્શન બી ડોલર. ચલણી નાણું અને એનો દેશ. આવા બીજા કયા દેશો છે અને પોતાનું કયું નાણું છે એનો અભ્યાસ આપણે એક કરી લઈએ. દેશ અને ચલણી નાણું. ધારો કે ભારત છે તો રૂપિયો, બાંગ્લાદેશ તો ટકા, ચીન તો યુઆન, ઈરાન તો રિયાલ, જાપાન તો યેન, રશિયા રૂબલ, બરાબર કે ઇંગ્લેન્ડ પાઉન્ડ, દક્ષિણ આફ્રિકા રેન્ડ, જર્મની યુરો, કેનેડા ડોલર, યુએસએ ડોલર, બ્રાઝિલ રિયાલ, ઓસ્ટ્રેલિયા ડોલર, ન્યુઝીલેન્ડ ડોલર, સ્પેન યુરો, પોર્ટુગલ યુરો, યુગાન્ડા સિલિંક, મોરિશિયસ રૂપિયો, પાકિસ્તાન રૂપિયો, અલ્જીરિયા દિનાર, શ્રીલંકા રૂપિયો અને ઈરાક દિનાર. આ દેશોનો છે એ તમારે એક નોટ અને પેન લઈને અત્યારે બેસી જવાનું. વિડીયોને સ્ટોપ કરી દેવાનો અને આ બધું જ તમારા નોટની અંદર ઉમેરી દેવાનું. જેમ ઉપર લખી દેવાનું કે સંબંધ પછી જે વિકલ્પો લખ્યા એ અને આ તમારા ચોપડાની અંદર ઉતારી દે. એટલે જ્યારે પરીક્ષા આપવા જઈએ અને અત્યારે પણ આપણે રિવિઝન કરવું હોય તો ત્યારે રિવિઝન આપણે કરી શકીએ. પ્રશ્ન નંબર 3. ભારતનો સંબંધ હોકી સાથે છે તો ચીનનો સંબંધ શાની સાથે? બરોબર કે ભારતનો સંબંધ હોકી સાથે એટલે શેની વાત કરવામાં આવી? તો કે રમતની વાત કરવામાં આવી. તો હવે ચીનનો જે સંબંધ છે એ કઈ રમત સાથે જોડાયેલો છે? બરોબર કે પોતાની એક દેશ છે એ પોતાની એક રાષ્ટ્રીય રમત, જેમ આપણી રાષ્ટ્રીય રમત હોકી છે તો એ ચીનની રાષ્ટ્રીય રમત કઈ છે? તો ચીનની રાષ્ટ્રીય રમત છે બી ટેબલ ટેનિસ. બરાબર. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4. તો અહીં આપણે રાષ્ટ્રીય રમત એટલે કે દેશ અને એની રાષ્ટ્રીય રમતની જોડ બનાવવાની છે. અમેરિકા તો બેઝબોલ, તો જાપાન તો શું આવે? તો બધાને ખબર છે. આપણે રોજ જડતા હોય છે. બરાબર. સ્કૂલમાં જઈએ, ટ્યુશનમાં જઈએ કે ઘરે હોય રોજ જુડો ચાલુ જ હોય. તો જવાબ શું આવે? ઓપ્શન ડી જુડો. એનું વિસ્તારથી જોઈ લઈએ. તો દેશ અને રાષ્ટ્રીય રમતો કઈ કઈ છે આપણે એકવાર નજર મારી લઈએ જેથી તમારા મગજમાં રિકોલ થઈ જાય. પરીક્ષામાં ભલે તમે ક્યાંય વાંચ્યું ના પણ આ વિડીયો જોયેલો હોય અને ક્યાંક તમને પ્રશ્નો યાદ આવી જાય. બરોબર. તો એ માટે આપણે પહેલા એકવાર બધા વાંચી જઈશું. ભારત હોકી, જાપાન જુડો, પાકિસ્તાન હોકી, ચીન ટેબલ ટેનિસ, ઓસ્ટ્રેલિયા ક્રિકેટ, ભૂટાન તીરંદાજી, અમેરિકા બેઝબોલ, બ્રાઝિલ ફૂટબોલ, કેનેડા આઈસ હોકી, મલેશિયા બેડમિન્ટન, સ્પેન આખલા યુદ્ધ અને ફ્રાન્સ ફૂટબોલ. બરોબર કે આ રીતે આ બધા દેશો પોતાની એક રાષ્ટ્રીય રમત સાથે જોડાયેલા છે. પ્રશ્ન નંબર 5. વિદ્યુત શક્તિ તો વોટ. શું છે? વિદ્યુત શક્તિ તો વોટ. તો બળમાં શું આવે? અહીં શું છે? માપ છે કે વિદ્યુત શક્તિનું આપણે માપ શેની અંદર કરીએ? તો કે વોટની અંદર. આપણા ઘરે લાઇટ બિલ આવતું હોય તો આપણે વોટ કેટલા વોટ આવ્યું કેટલા યુનિટ આવ્યું આપણે જોઈ દઈએ. બરાબર. તો બળ છે તો બળનું માપન શેની રીતે થઈ શકે? તો એનું આવશે યુનિટ. બળનું માપન કેવી રીતે થાય છે? એ યુનિટની અંદર થાય છે. આમ દરેક એકમો બરાબર કે કેવી રીતે મપાય? જેમ કે અવાજ છે તો ડેસિબલમાં મપાય કે આટલો અવાજ ડેસિબલ છે, આટલો અવાજ ઊંચો છે. બરાબર. એ ડેસિબલમાં મપાય છે. એટલે કે જે વસ્તુ છે કોઈ પણ ને એનું માપન કેવી રીતે થાય છે એટલે કયા સાધનથી થાય છે, કેવી રીતે થાય છે એ આધાર પર પ્રશ્ન સંબંધ જોડવાનો છે. પ્રશ્ન 6. અવાજ તો ડેસિબલ તો દબાણ શું આવે? તો પ્રશ્ન બરાબર કે 6 નો જવાબ આવશે સી પાસ્કલ. બરાબર કે દબાણનું આપણે માપન કરવું તો શું? પાસ્કલ. તમારા માટે નવા વિષય છે પણ ધીમે ધીમે એની તમે જાણકારી મેળવી લેશો. જેમ કે શક્તિ તો હોર્સ પાવર. શક્તિ કેવી રીતે મપાય? હોર્સ પાવર. વિદ્યુત શક્તિ વોટ. વજન તો કિલોગ્રામ. આપણે બધા વજન માપીએ આપણો તો કહીએ ને 5 કિલોગ્રામ, 10 કિલો છે, 15 કિલો છે. આવા તો અત્યારના નાના નાના છોકરાઓ છે 5માં ભણતા એના વજને કેટલા હોય છે? 30 ને 35 ને એવા હોય છે. બરોબર. થોડું ખાવા પીવાનું. બળ તો ન્યૂટન, લંબાઈ તો મીટર, દબાણ તો પાસ્કલ, સમય તો સેકન્ડ, મિનિટ અને કલાક. ત્રણેયમાં આપણે માપીએ છીએ કેટલી મિનિટથી કેટલી સેકન્ડથી કેટલો કલાક. બરોબર. એ રીતે. પછી વિદ્યુત ધારા એટલે કે એમ્પિયર, કાર્ય જૂલ, ઘનફળ ધન મીટર, તાપમાન ડિગ્રી. આ તો 40 ડિગ્રી તાપમાન હતું કહીએ ને આપણે એ ડિગ્રીમાં મપાય. ક્ષેત્રફળ ચોરસ મીટર, ઉષ્મા કેલેરી. બરોબર. આપણી ઉષ્મા છે, આપણી ઉર્જા છે, આપણી કેલેરી કે આપણે આટલી કેલેરી મારી વપરાઈ ગઈ, આટલી કેલેરી એ આપણી ઉર્જા વપરાય. એ આ રીતે માપન થાય. પછી વિદ્યુત પરિરોધ ઓમ અને અવાજ ડેસિબલની અંદર મપાય છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 7
કે ખેલાડી તો મેદાન, ખેલાડી ક્યાં રમવા જાય? કોઈ પણ ખેલાડી તો કે મેદાનમાં. તો શિક્ષક ક્યાં રમવા જાય? હે? તમને બધાને ખબર જ હશે શિક્ષક ક્યાં રમવા જાય? સૌથી મોટું મેદાન ક્યાં છે? શાળા. બરોબર કે વિદ્યાર્થીઓ વચ્ચે, વિદ્યાર્થીઓ સાથે રમવા જાય છે. તો ખેલાડી તો મેદાન, તો શિક્ષક શું આવે? શાળા. બરોબર કેમ દરેકને પોતાના વ્યવસાય સાથે, રમત સાથે જોડાયેલું છે. પણ નાવિક તો ક્યાં જાય? હોડીમાં જાય. હવે નાવિક કઈ બીજે ક્યાંય જાય રમવા? કે નાવિક બીજું કઈ કામ કરે? ના. તો નાવિક શું કરે? તો હોડી ચલાવે. તો નાવિકનો સંબંધ શેની સાથે છે? હોડીનો. ખેલાડીનો સંબંધ કેની સાથે? મેદાન સાથે. શિક્ષકનો સંબંધ કેની સાથે છે? શાળા સાથે. બરોબર કે ડોક્ટરનો સંબંધ કોની સાથે હોય? તો કે દવાખાના સાથે. એવી રીતે દરેકનો પોતાના વ્યવસાયની સાથે બરોબર કે પોતાની એક બરોબર કે ઓળખ સાથે અલગ સંબંધ હોય છે. જેમ કે ખેડૂત. બરોબર ખેડૂત તો ઘરે હોય તો સાચો જાય. બરોબર કે ખેડૂત ક્યાં હોય? તો ખેડૂત ક્યાં હોય? જવાબ લખો નીચે કમેન્ટમાં. હા, ખેડૂત. બી ખેતરમાં હોય ખેડૂત. તો ખેતરનો ખેડૂત સાથે સંબંધ છે. નાવિકનો હોડી સાથે સંબંધ છે. ખેલાડીનો મેદાન સાથે સંબંધ છે. શિક્ષકનો શાળા સાથે સંબંધ છે. મંદિરનો પૂજારી સાથે સંબંધ છે. શાળાનો કોની સાથે? શિક્ષક સાથે. બરોબર. ઓફિસમાં કોણ હોય? તો કામદાર હોય. દુકાનનો કામદાર હોય. ગેરેજમાં ગેરેજ વાળો હોય. બરોબર. એ રીતે બધાનો સ્પોર્ટમાં કોણ હોય? તો કે વકીલ હોય. બરોબર કે આ રીતે દરેકનો એક પોતાનો સંબંધ હોય છે જો આપણે જોઈએ. ના વ્યક્તિ અને કાર્યક્ષેત્ર. તો શિક્ષક ક્યાં જાય? શાળામાં જાય. કારકુન ઓફિસે જાય. ખેડૂત ખેતરમાં જાય. નાવિક બરોબર કે જહાજ અથવા હોડીમાં જાય. વાણિયો દુકાને જાય. બરોબર કે ન્યાયાધીશ અદાલતમાં જાય. વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં જાય. ગ્રંથપાલ પુસ્તકાલયમાં જાય. પૂજારી મંદિરમાં જાય. ફોટોગ્રાફર સ્ટુડિયોમાં જાય. ખાણીઓ ખાણમાં જાય. ગૃહપતિ હોસ્ટેલ જાય. સુથાર કોઠમાં જાય. મિકેનિક ગેરેજમાં જાય. પાયલટ વિમાનમાં જાય. અભિનેતા અભિનેતા રંગમંચ ઉપર બરોબર કે નાટક ફિલ્મ. પછી રસોઈયો તો રસોડું સંભાળે. ડોક્ટર દવાખાનું. જુગારી જુગારખાનું. બોલો. વકીલ કોર્ટ. મજૂર કારખાનું. નોકર ઘરે હોય. બરોબર કે એન્જિનિયર સાઈટ પર. કર્મચારી ઓફિસમાં. એમ્પાયર પીચ ઉપર. એમ્પાયર હોય ને પીચ ઉપર. અવકાશયાત્રી અંતરિક્ષમાં જાય. યુદ્ધો રણ મેદાનમાં જાય અને ખેલાડી મેદાનમાં જાય. બરોબર બધી આપણી એક મેદાન જ છે. ચલો પ્રશ્ન નંબર 9. સુથાર તો રંધો. બરોબર કે દરેક વ્યક્તિ પોતાનું જે કામ કરે છે, પોતાનો જે વ્યવસાય છે એની સાથે પોતે એક સાધન લઈને ચાલે છે. એ સાધન એનો મહત્વનો ભાગ ભજવતું હોય છે. તો સુથાર તો રંધો આવે. તો કુંભાર તો શું આવે? કુંભાર શું કરે? શું કરે કુંભાર? માટલા ઘડવાનું કામ કરે. તો માટલો શેના પર ઘડે? હે? શેના પર ઘડે? ચાકડા ઉપર. બરોબર કે કુંભારનું જે સાધન કહેવાય, એની જે જીવાદોરી, એની જે રોજીરોટી કહેવાય, એ શું કહેવાય? ચાકડો કહેવાય. બરોબર? કે આ બધાનો પોતાના વ્યવસાયના જે સાધનો છે એની સાથે શું સંબંધ છે એ અહીં આપણને દર્શાવ્યું છે. જેમ કે લુહાર તો હથોડી ટીપે ટપ ટપ ટપ. એ લુહાર હથોડી ટીપે તો એનો સંબંધ કોની સાથે છે? હથોડી સાથે. તો પોલીસ શું ટીપે? હા, શું? દંડા. બરોબર કે દંડા. પોલીસ દંડો ટીપે. આપણે મસ્તી કરો ઘરે તો કે પોલીસને બોલાવી દો દંડો મારે. તો પોલીસનો સંબંધ કોની? દંડા સાથે છે. બરોબર કે પોલીસનો સંબંધ દંડા સાથે. લુહારનો સંબંધ હથોડી સાથે. સુથારનો સંબંધ રંધો સાથે. કુંભારનો સંબંધ ચાકડો સાથે. બરોબર કે શિક્ષકનો સંબંધ સોટી સાથે? ના ના, સોટી સાથે ના હોય. બરોબર. કોઈ કલાકારનો સંબંધ હોય, કલાકાર હોય તો પિંચી સાથે. બરોબર. કોઈ લેખક છે તો એનો સંબંધ કલમ સાથે હોય છે. એ રીતે પોતાનો જે વ્યવસાય સાથે એના અલગ અલગ સાધનો હોય છે. બરોબર કે વ્યક્તિ તો સાધન. શિલ્પકાર ટાંકણું. દરજી સોય. બરોબર સોયથી સીવે. મોચી સોયો એનો મોટો સોયો હોય એટલે સોયની સોય. સૈનિક બંદૂક સાથે. અજામ અસ્ત્રો. ચિત્રકાર પિંચી. લેખક કલમ. ખેડૂત હળ. લુહાર હથોડો. ડોક્ટર સ્ટેટોસ્કોપ. માળી ખુરપી એનું કાપવાનું સાધન આવે. પછી કસાઈ છુરી સાથે. કઠિયારો કુહાડી સાથે. શિક્ષક કાળું પાટિયું સાથે. બરાબર સોટી સાથે ના હોય. સોટી ના હોય. કડીઓ લેલું. હોદ્દો તલવાર. સુથાર રંધો અને કુંભાર ચાકડો. પ્રશ્ન નંબર 11. મરઘી તો પિલ્લું. બરાબર કે મરઘી તો પિલ્લું તો બકરી તો શું આવે? આ શું? એટલે શું સંકેત કરે છે? કૂતરું તો ગલુડિયું. આપણે પહેલા વાત કરી ને કે મરઘી તો પિલ્લું, તો મરઘીના બચ્ચાને શું કહે છે? પિલ્લું કહે છે. એથી બકરીના બચ્ચાને શું કહે? તમને ખબર જ હશે. તમારા ઘરે છે ને બકરીઓ કે નથી? હા, તો ખબર હોય તો લખો કોમેન્ટમાં ફટાફટ. હા. શું આવે? પ્રશ્ન એ. લવા. તો બકરીના બચ્ચાને શું કહેવાય છે? લવારું. મરઘીના બચ્ચાને પિલ્લું. બરાબર કે ગાયના બચ્ચાને વાછરડું. બરાબર ભેંસના બચ્ચાને કે પાડું. પાડું કહેવાય? હા, ભેંસના બચ્ચાને શું કહેવાય? પાડું. તો આ રીતે પોતાનું જે એક પ્રાણી છે, એ પ્રાણીની પોતાનો જે બાળક છે, બચ્ચું છે, એની સાથે શું સંબંધ છે? તો આપણે બચ્ચાને આપણે શું કહીએ છીએ? ઓલામણા નામથી પ્રેમથી કહીએ છીએ. તો એને શું કહીએ છીએ?
એ આપણે અહીં દર્શાવવાનું છે. બધાને આ તો આવડે એવું જ છે. ધારો કે કૂતરું, પ્રશ્ન નંબર 12 તો કે ગલુડિયું. તો હાથુંને શું કહેવાય? આપણે ઘણા નાના છોકરા પેલા હોય ને તો આપણે ચીડાઈએ. નહીં ચીડાવતા? તો હાથીને શું કહેવાય? હા, મદન્યું. શું કહેવાય? પ્રશ્ન સી મદન્યું. તો એટલે ખબર પડી ગઈ. તો કૂતરું ગલુડિયું સાથે, હાથી મદન્યું સાથે, મરઘી પીલું સાથે, બકરી લવારું સાથે શું સંબંધ ધરાવે છે? તો બાળકનો કે પિતા સાથે, પુત્રી સાથે જે સંબંધ છે એને આપણે જે એને ઉડામણા નામથી કહીએ છીએ એ બાળકને એના નામ સાથે દર્શાવે છે. જેમ કે આપણે ઊંટને બચ્ચું હોય તો એને શું કહે છે? બોતડું કહીએ. શું કહીએ? બોતડું. બિલાડીનું બચ્ચું મીંદડું. બકરીનું બચ્ચું લવારું. ઘોડી વછેરું. ઘેટી ગીદડું. મરઘી પિલ્લું. હાથી મદનિયું. કૂતરી અથવા કૂતરો ગલુડિયું. ગધેડી ખોલકું. ગાય વાછરડું. ભેંસ પાડું. હરણી તો હરણિયું. સાપ તો સાપુણિયું. સ્પર કે સાપુલિયું. નાનું નહીં આવતું અમે સાપુલિયું આવ્યું એ કહીએ છીએ ને આપણે એ સાપુલિયું. પ્રશ્ન નંબર 13 ઘોડો તો તબેલો તો કીડી. કે ઘોડો ક્યાં રહે છે? તબેલામાં. હા, એ પ્રાણીનું અને એનું રહેઠાણની વાત કરવામાં આવી છે. ઘોડો રહે છે તબેલામાં. તો કીડી ક્યાં રહે? હે? કીડી દરમાં રહે? બધા એમ કે છે કીડી તો સાહેબ દરમાં રહે. દર આવે નહીં. શું જવાબ આવે? ડી રાફડો. કીડીનો જે દર હોય છે એને શું કહેવામાં આવે છે? રાફડો કહેવામાં આવે. એટલે કે ઘોડો ક્યાં રહે? તો તબેલામાં રહે. તો કીડી ક્યાં રહે? રાફડાની અંદર રહે છે. રાજા મહેલની અંદર રહે. તો વાઘ ક્યાં રહે? હે? વાઘ ક્યાં રહે? બોર્ડમાં રહે. બરાબર. વાઘ તો સાહેબ ગુફામાં રહે. બોર્ડ શું આવે? ના, એને શું કહેવાય છે? બોર્ડ કહેવાય છે. રાજા મહેલમાં રહે. એથી વાઘ ક્યાં રહે છે? બોર્ડમાં રહે છે. તો આ જે પ્રાણી છે અને જે એનું રહેવાનું સ્થાન છે એ જ્યાં રહે છે એ રહેવાના સ્થાનને અહીં જોડેલું છે. કે ઝાડ ઉપર શું રહે? હે? ઝાડ ઉપર તમે રહો? ના. ઝાડ ઉપર કોણ રહે? તો કે ઝાડ ઉપર વાંદરો રહે. આશ્રમમાં કોણ રહે? તો કે ઋષિ રહે. બરાબર. દરમાં કોણ રહે? તો કે ઉંદર રહે. એ રીતે દરેક વ્યક્તિ, દરેક પ્રાણી એ પોતાનું એક ચોક્કસ રહેઠાણ હોય છે. એ રહેઠાણમાં રહેતો હોય છે. જેમ કે પક્ષી છે તો માળો બનાવીને રહે. સાપ દરમાં રહે. મનુષ્ય ઘરમાં રહે. વાંદરો ઝાડ ઉપર રહે. યાત્રી ધર્મશાળામાં રહે. શિષ્યો ગુરુકુળમાં રહે. ઘોડો તબેલામાં રહે. સસલું બોર્ડમાં રહે. કીડી રાફડો બનાવે. મધમાખી મધપૂડો બનાવે. કરોળિયો ઝાડુ બનાવે. સિંહ ગુફામાં રહે. વાઘ બોર્ડમાં રહે. બરોબર. આ યાદ રાખવાનું. સિંહ ક્યાં રહે છે? ગુફામાં. અને વાઘ એની બોર્ડમાં રહે. ઘેટા અને બકરા વાડો. પછી અપરાધી તો કેદખાનું જેલમાં રહે. ગાય કોઢમાં રહે. હાથીખાનું હોય. બરાબર. કે એસ્કિમો ઇગ્લુમાં રહે. અને ઋષિ આશ્રમમાં રહે. અને રાજા મહેલમાં રહે છે. બરાબર. કે આ રીતે જે પ્રાણી છે એ પોતાના રહેઠાણ સાથે જોડાયેલા છે. કે રહેઠાણમાં ક્યાં રહે છે? રહેઠાણ સાથે શું સંબંધ છે? શું સમસંબંધ છે? એ સમસંબંધ અહીં આપણને જોવાનો છે. પ્રશ્ન નંબર 15 ઉંદર. ઉંદર શું કરે? ચૂ ચૂ ચૂ. બરાબર. ઉંદર શું કરે? ચૂ ચૂ. તો ભમરો શું કરે? બરાબર. તમે બધા ક્લાસમાં એક સાથે અવાજ કરો તો કેવું લાગે? હા, એવું જ લાગે. અહીં શું આવે? ગુંજન. પ્રશ્ન 15 નો જવાબ આવે ડી ગુંજન. ભમરો શું કરે? ગુંજન કરે. ઉંદરો ચૂ ચૂ કરે. ભમરો શું કરે? ગુંજન કરે છે. એટલે બકરી તો શું કરે? બકરી બે બે બે. શું કરે? બે 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 બે. તમે ઘણું બોલ બોલ કરો ને, બોલે ને ટીચર બે 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 શું કરે છે? કે હરણ. તો હરણ શું કરે? હરણ છીંકારે. શું કરે? હરણ છીંકારે. તો અહીંયા પ્રાણી અને એ જે અવાજ કાઢે છે, જે બોલે છે, જેમ કે કાગડો કાકા કરે, કે કોઈલ કુહુ કુ કરે, કે જે બકરી બે બે કરે, કે હાથ જે સિંહ છે તો ગરજે. તો આ જે પ્રાણી છે અને પ્રાણી જે અવાજ નીકાળે છે, જે પોતે પોતાની જે ગર્જના કરે છે, જે બોલે છે, બરોબર, કે એના આધાર પર અહીં આપણે સમસંબંધ બનાવવાનો છે. બરોબર. કે ઉંદર ચૂ ચૂ કરે તો ભમરું શું કરે? તો અહીં શું જોડેલું છે? આપણને પ્રાણી અને એના અવાજનો સંબંધ જોડાયેલો છે, જે આપણે જોઈએ વિશેષ. પ્રાણી અને અવાજ. ઘોડો શું કરે? હણહણાય. સિંહ ગરજે. ઊંટ ગાગરે. વાઘ તાડ પાડે. બરોબર. કે વાઘના સિંહના કૂદતા ઉભો રહે, જેવું આપણે ગીત આવે છે ને. વાંદરો હુપા હુપ કરે. મોર ટહુકે. ઉંદર ચૂચું કરે. ભમરો ગુંજન કરે. હરણ છીંકારે. મધમાખી ગણગડે. બરોબર. કે સાપ ફૂફાડે. ટીટોડી બરોબર વખત એવું બોલે છે. ગાય ભાંભરે. કાગડો કાકા કરે. ભેંસ રણકે. કોયલ કહું કહું કરે. બકરી બે બે કરે. કબૂતર ઘૂ ઘૂ. ગધેડો હોંચી હોંચી. અને ઘેટું મેં મેં. આવી રીતે જે પ્રાણી છે એને જે અવાજ નીકાળે છે, એ અવાજનો આપણે અહીં સહસંબંધ જોડવાનો છે. આપણને આવડતા હોય તો આરામથી આપણે આ કરી શકીએ છીએ. પ્રશ્ન નંબર 17 ભારત તો તાજમહેલ. તો ઇટાલી શું આવે? કે ભારતનું જે રાષ્ટ્રીય સ્મારક છે એ શું છે? ભારતનું રાષ્ટ્રીય સ્મારક તો કે તાજમહેલ છે. બરોબર. તો હવે એવી રીતે ઇટાલીનું રાષ્ટ્રીય સ્મારક શું છે? તો શું છે? એ
ઝૂલતો મીરાર. આ થોડા પ્રશ્નો હાર્ડ છે પણ આપણે એને તૈયાર કરવા પડશે. આપણે એને લખવું પડશે, એને લર્નિંગમાં લાવવું પડશે, થોડુંક વાંચવું પડશે તો આપણને સરળતાથી યાદ થઈ જાય. કારણ કે આ પરીક્ષાનો હેતુ જ એ છે કે તમે તમારા આસપાસની, તમારા દેશની, વિદેશની વાતોને જાણો, તમે જીકેને જાણો, તમે સામાન્ય જ્ઞાનથી પરિચિત થાઓ. એ આ પરીક્ષાનો મુખ્ય હેતુ છે. એટલે આપણે એની માટે પણ તૈયારી કરાવવાની છે. કારણ કે તૈયારી માત્ર પરીક્ષા માટે નહીં પણ જીવન માટે કરવાની છે. એટલે આ બધું આપણે તૈયાર કરવું પડશે. ભારત તો તાજમહેલ એનું રાષ્ટ્રીય સ્મારક છે. હવે ઇટાલીનું રાષ્ટ્રીય સ્મારક શું છે? બરાબર કે ઝૂલતો મીનાર. પછી ફ્રાન્સ તો એફિલ ટાવર. બરાબર એફિલ ટાવરનું ફ્રાન્સ આપણે જોયું પેલું મોટું બરાબર કે લોખંડનું ઊભું હોય. હે ને પહેલા મોટું પછી ઉપર જતા નાનું થઈ જાય. એલફિલ ટાવર. ચીન તો શું આવે? બધાને ખબર પડી ગઈ છે. હોશિયાર છે મારા બેટા એમ તો. ચીન શું આવે? ચીનની દિવાલ. તો કે ચીનમાં જે સૌથી મોટી દિવાલ આવેલી છે ચીનની રાષ્ટ્રીય સ્મારક છે. હવે તે એક સ્થળ છે, એક દેશ છે અને એ દેશ સાથે જોડાયેલું એનું રાષ્ટ્રીય સ્મારક છે. જૂનું છે બરાબર કે અલગ છે કંઈક. એ ભારત તો તાજમહેલ. બરાબર કે રશિયા કે કેમલિન. બરાબર કે ઇજિપ્ત ગિઝાનો પિરામિડ. જાપાન તો ઇમ્પિરિયલ પેલેસ. ડેનમાર્ક તો પવન ચક્કી. ફ્રાન્સ તો એફિલ ટાવર. ચીન તો ચીનની દિવાલ. યુએસએ તો સ્ટેચ્યુ ઓફ લિબર્ટી. આપણે પણ એક સ્ટેચ્યુ આવેલું છે. કયું છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરદાર વલ્લભભાઈ પટેલ. બરાબર નર્મદા નદીના કિનારે. ઇટાલી ઝૂલતો મિનારો. ઓસ્ટ્રેલિયા તો ઓપેરા હાઉસ. આ રીતે એ દેશ અને એના રાષ્ટ્રીય સ્મારકોની આપણને સૂચિ આપેલી છે. આપણે નોટની અંદર લખી દેવાનું. આ માહિતી આપણી પાસે હશે નહીં અને આપણે યાદ કરવી પડશે. બરોબર રોજ રનિંગમાં લાવવી પડશે. પછી છે પુસ્તક તો કાગળ. બરોબર કે પુસ્તક શેમાંથી બને? તો કે કાગળમાંથી બને. તો માખણ શેમાંથી બને? માખણ શેમાંથી આવે? એનો સ્ત્રોત શું પહેલો? શું આવે? ડી તો દૂધ. બરોબર કે દૂધ. તો માખણ જે કાગળ છે એ કાગળથી શું બને? પુસ્તક બને. તો માખણથી બરોબર માખણ છે શેમાંથી બને? તો કે દૂધમાંથી બને. સોનું તો શેમાંથી બને? ઘરેણા. પ્રશ્ન નંબર 20 સોનું શેમાંથી બને? ઘરેણા. તો પગરખાં શેમાંથી બને? શેમાંથી બને? ખબર? કમેન્ટમાં લખો. શું આવે? હા એ ચામડું. બરોબર કે સોનું છે એ ઘરેણાથી બને. એથી પગરખાં શામાંથી બને છે? તો કે ચામડામાંથી બને. આમાંથી જે વસ્તુ છે એ કયા કાચા માલમાંથી બને છે એ આપણે અહીં દર્શાવવાનું છે. બરોબર કે સોનાનો સંબંધ કોના સાથે છે? ઘરેણાનો સંબંધ સાથે છે. તો વિથ પગરખાંનો સંબંધ છે શેના સાથે હોવો જોઈએ? તો કે ચામડા સાથે. પગરખાં શેનાથી બને? તો કે ચામડાથી બને છે. આ અહીં સંબંધ શેનો છે? તો અહીં તમારું જે વસ્તુ છે જે સામગ્રી છે એ સામગ્રીને કયા કાચા માલમાંથી બનાવવામાં આવી છે? જેમ કે વસ્તુ અને કાચો માલ. તો ખાંડ તો શેરડી. શું આવે? ખાંડ તો શેરડી. ઘી તો દૂધ. બરોબર કે તેલ તો તલમાંથી. કાપડ તો રૂમાંથી. આભૂષણ સોનુંમાંથી. બરોબર કે પુસ્તક કાગળમાંથી. દિવાલ આપણે દિવાલ બને શેની બને? દિવાલ તો ઈંટોની બને. તો આ વસ્તુ અને એનો કાચો માલ છે. પ્રિઝમ તો કાચમાંથી. બરોબર. ઊન તો ઘેટુંમાંથી મળે. માખણ તો દૂધમાંથી. ફર્નિચર તો લાકડામાંથી. પગરખાં ચામડું. આમલેટ બરાબર કે ઈંડામાંથી. ગોળ આપણે ગોળ બનાવીએ ગોળ એ શેમાંથી બને? શેરડીમાંથી. સડક તો કે ડામરમાંથી અને ધાતુ અરિયન્સમાંથી. બરોબર તો આપણે આજનો વિડીયો પૂરો કરીએ છીએ. અહીં આપણે સમસંબંધ વિશે સમજ્યા. તેની અંદર સમસંબંધ શું હોય છે? તો કે બે સમૂહ હોય છે. બે સમૂહની અંદર પહેલો સમૂહ છે એ આપણને કોઈ સંબંધ દર્શાવે છે. બરોબર કે જેમ કે પ્રાણી છે એના બચ્ચાનું નામ છે. દેશ છે તો એની રાજધાની છે. પછી રાજ્ય છે એનું પાટનગર છે. કોઈ પ્રાણી છે તો કેવી રીતે બોલે છે? એક સંબંધ દર્શાવે. એના આધારે બીજો આપણને જવાબ આપવાનો છે. બરાબર કે જવાબ કેવી રીતે આપો છો આપણે? તો ધારો કે કોઈ કૂતરું છે તો આપણે એને ગલુડિયું કહીએ છીએ. તો ગાયના બચ્ચાને શું કહેવાય? તો કે વાછરડું કહેવાય. આને કહેવાય સમસંબંધ. જે સમાન રીતે બધા સાથે જોડાયેલો છે એવો સંબંધ એટલે કે એને સમાન સંબંધ. હજી પણ આ વિષયની અંદર ખબર ન પડી હોય તો તમે કોમેન્ટની અંદર લખી શકો છો. હજી કંઈક બદલાવાની જરૂર હોય, કંઈક નવું જરૂર હોય તો તમે કોમેન્ટની અંદર જણાવી શકો છો. અને આ મારો આ પ્રયાસ સારો લાગ્યો હોય અને તમને સમસંબંધ વિશે સમજ આવી ગઈ હોય તો મને એક કોમેન્ટ કરીને પણ જણાવજો. બરાબર કે તમે કોમેન્ટ કરીને તમે તમારી સમસ્યા વિશે પણ જણાવી શકો છો. તો તમારા ધોરણ 1 થી 8 ની તમામ માહિતી દ્રષ્ટિ એજ્યુકેશનમાં મળતી રહેશે. તમે એને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો 1 થી 5 ના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે તેમને મોકલજો અને હજી આવા વિડીયો પણ હજી આવવાના છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બહુ જ સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને બધાને શેર કરજો. હજી કોઈ મૂંઝવણ હોય આ વિષયને લઈને, સમસંબંધને લઈને કંઈ ખબર ન પડી હોય તો કોમેન્ટ કરીને જણાવજો. તો આવનારો જો બીજો સમસંબંધનો જો વિડીયો છે આખરી એની અંદર આપણે એના વિશે ચર્ચા કરી લઈશું. ફરીથી આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.